વાત તમને કરું તો એક થેલી અહીંયા હું દોરી રહ્યો છું. આ સંખ્યાઓની થેલી છે. જ્યારે તમારા મમ્મી બજારમાં કોઈ વસ્તુની ખરીદી કરવા માટે જતા હશે તો સાથે થેલી લઈ જતા હશે, અને જ્યારે તમારી ઘરે પાછા આવે છે ત્યારે એ થેલીમાંથી જુદા જુદા પ્રકારની વસ્તુઓ, શાકભાજી, ફળફળાદી, કરિયાણું, આવું બધું બહાર નીકળતા હોય છે. તો એવી જ રીતે આ સંખ્યાની થેલીમાં પણ ઘણા બધા પ્રકારની સંખ્યાઓ સમાયેલી છે. શું તમે એ સંખ્યાઓ વિશે જાણો છો? તો આપણે આપણા આગળના ધોરણોની અંદર વારાફરતી એક પ્રકારની સંખ્યાઓ વિશે જાણ્યું છે. સૌપ્રથમ જ્યારે તમે ધોરણ 1 ની અંદર પ્રવેશ કર્યો હશે ત્યારે તમને તમારા શિક્ષકશ્રીએ માત્ર કોઈ વસ્તુ વિશે પૂછ્યું હશે કે તમારે કેટલી આંખો છે, કેટલા પગ છે, અને ત્યારે તમે માત્ર એક અંક જણાવ્યો હશે. બસ એ અંકોથી જ સંખ્યાઓની શરૂઆત થાય છે. એટલે કે તમારું પ્રથમ પગથિયું જ ગણિતમાં સંખ્યાઓ છે. જેમ જેમ તમે આગળ વધતા ગયા હશો તેમ તેમ તમને સંખ્યાઓના નવા નવા પ્રકારો વિશે અવગત થયા હશો. સૌપ્રથમ આપણે આ થેલીને જ્યારે ખોલીએ છીએ તો એ થેલીની અંદરથી સૌપ્રથમ જે સંખ્યા નીકળે છે કે જ્યારે તમે ભણવાની શરૂઆત કરી હશે ત્યારે સૌપ્રથમ આપણે કોઈ જો સંખ્યા કે અંક જાણ્યો છે તો 1 હશે, અને 1, 2, 3, 4 એમ અનંત સુધી આપણે જેટલા સુધી જાણ્યું એટલા સુધી આપણે જાણતા થયા હશું. તો એ સંખ્યાઓ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ 1 થી જે સ્ટાર્ટ થતી હોય 1, 2, 3, 1, 2, 3, 4, 5, 6, 1000, 10,000 એમ અનંત સુધી, તો એ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે. એનાથી વિશેષ તમે આગળ જાણ્યા છો જ્યારે 1000 કે 500 કે સંખ્યા જ્યારે તમે લખી હશે એટલે એની અંદર તમને એક નવો અંક મળ્યો હશે 0. તો જ્યારે આ 0 એ સંખ્યાઓની જે આખી શ્રેણી છે એની શરૂઆત જો કરવામાં આવે એટલે કે શરૂઆત શ્રેણીની 0 થી કરવામાં આવે, જેમ અહીંયા આપણે શરૂઆત ક્યાંથી કરી 1 થી, એમ જો આપણે શરૂઆત 0 થી કરીએ તો એ સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. એટલે કે થેલીમાંથી બીજી એક સંખ્યા નીકળી અને એ સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ. અહીંયા 1 થી શરૂઆત થતી હતી, અહીંયા 0 થી શરૂ થાય. એના પછી આગળની વાત કરીએ તો હું તમને એક ઉદાહરણ આપું કે તમે બધા ગુજરાતમાં રહો છો એટલે અંબાજી માતાનું મંદિર જોયું હશે. દર્શન કરવા આપણે જવું હોય તો આપણે શું કરીએ છીએ? પગથિયા ચડીએ છીએ અને રિટર્ન આવીએ છીએ એટલે કે પાછા આવીએ છીએ ત્યારે પગથિયા ઉતરીએ છીએ. હું તમને પ્રશ્ન પૂછું કે તમે કેટલા પગથિયા ચડ્યા તો તમે જવાબ આપશો કે સાહેબ 500. કેટલા ઉતર્યા તો પણ તમે જવાબ આપશો 500. પણ જો કોઈને તમે એમ કહો કે મેં 500 પગથિયા, તો શું એ વ્યક્તિ જાણી શકશે કે તમે ઉપર ચડ્યા હતા કે નીચે ઉતર્યા હતા? ના. તો એ તમારે પગથિયાઓના સંખ્યાથી જ જો તમારે એને કહી દેવું હોય કે તમે ચડ્યા હતા કે ઉતર્યા હતા તો એના માટે પણ આપણે એક નવા પ્રકારની સંખ્યા કે જેનો ઉપયોગ થયો જેને આપણે ઋણ સંખ્યાઓ કહીએ છીએ. જ્યારે આપણે ઉપર ચડીએ છીએ તો આપણે એમ કહીએ કે ભાઈ અમે 500 પગથિયા ઉપર ચડ્યા. જો આપણે એમ બોલીએ ઋણ 500 તો એનો અર્થ એવું થાય કે આપણે 500 પગથિયા નીચે ઉતર્યા છીએ. એવી જ રીતે જેમ તાપમાન હોય છે તો 5 ડિગ્રી સેલ્સિયસ અપ 0 થી નીચે આવે તો ઋણ 5 કે ઋણ 6, એટલે એક બીજો એક પ્રકાર આવે છે કે આમાં ઋણ સંખ્યાનો ઉમેરો થાય છે. પ્રાકૃતિક, પૂર્ણ અને સાથે એક નવી સંખ્યા મળી ઋણ સંખ્યા. તો એનાથી એક ત્રીજી સંખ્યાનો ઉદ્ભવ થયો જેને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ, જેની અંદર 0, પ્રાકૃતિક અને ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે. એટલે કે માત્ર પ્રાકૃતિક સંખ્યાઓને આપણે બીજું નામ આપવું હોય તો ધન પૂર્ણાંકો કહીએ છીએ. 0 થી શરૂ થતી અને એની અંદર પણ ધન પૂર્ણાંકોનો સમાવેશ થઈ જાય. 0 અને ધન પૂર્ણાંક તો પૂર્ણ સંખ્યાઓ.
શૂન્ય, ધન એટલે કે પ્રાકૃતિક અને ઋણ સંખ્યાઓ, તો એને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ. તો હજુ પણ જેમ તમે આગળ વધશો, જેમ જેમ કોયડા ઉકેલાતા ગયા એમ એમ પ્રશ્નો વધતા ગયા. દાખલા તરીકે જો તમારી પાસે એક રોટલી છે અને જમવાવાળા 2 જણા છે, તો શું કરશો? તો તમે કહેશો સાહેબ 2 ભાગ કરી દેવાના. તો આ 2 ભાગને શું સંખ્યા તરીકે દર્શાવી શકાય? તો કે હા, એનો પણ આપણે ઉકેલ શોધ્યો કે માંથી આપણે એને 2 અલગ ટુકડા કર્યા, એટલે કે એને 1/2 સ્વરૂપે આપણે લખ્યા. 1ના 2 ભાગ એટલે એને 1 સ્વરૂપે. તો આ કયા પ્રકારની સંખ્યા કહેવાય? તો જે સંખ્યાને આપણે આવી રીતે દર્શાવીએ એને આપણે કઈ સંખ્યા કહીએ છીએ? અપૂર્ણાંક સંખ્યા. જેમાં ઉપરના પદને અંશ અને નીચેના પદને છેદ કહેવામાં આવે છે. આ જે મેં 4 પ્રકારની સંખ્યાઓ કહી એ આપણે ધોરણ 6 સુધી અભ્યાસ કર્યો હતો. સૌપ્રથમ પ્રાકૃતિક, એના પછી પૂર્ણ, એના પછી પૂર્ણાંક અને એના પછી અપૂર્ણાંક સંખ્યાઓ. શું આના સિવાય પણ સંખ્યાઓ છે? તો હા, જેમ મેં આગળ વાત કરી એમ કે આપણે નીચે ઉતરવા માટે ઋણ સંખ્યાનો સહારો લઈએ છીએ, એમ તમને દરિયાની સપાટીનું માપન કરવાનું હોય તો આપણે એ માપન એટ ધ પોઈન્ટ કરી શકતા નથી. તો જ્યારે એના કંઈક અમુક ભાગ સુધી આપણે ઉતરવાનું હોય તો આપણે એમ કહીએ કે ભાઈ હું દરિયાની સપાટીથી 3/4 સુધી પહોંચ્યો, એટલે કે એના 4 ભાગમાંથી 3જા ભાગ સુધી હું પહોંચ્યો. તો કઈ બાજુ પહોંચ્યો? તો નીચે તરફ. તો એને આપણે ઋણ 3/4 તરીકે દર્શાવી શકીએ. તો આ સંખ્યાને આપણે કઈ સંખ્યાની અંદર મૂકી શકીએ? તો બસ આપણે એ જ સંખ્યાઓ વિશેનો આજે અભ્યાસ કરવાનો છે કે જ્યારે આ 4 સંખ્યાઓ સિવાય પણ આપણી પાસે સંખ્યાઓના પ્રકાર છે અને એમાંનો એક આ કે જેને આપણે સમય સંખ્યાઓ તરીકે જાણીએ છીએ, ઓળખીએ છીએ. તો જેમ દરેક સંખ્યાની વ્યાખ્યા છે કે ભાઈ 1 થી શરૂ થાય તો પ્રાકૃતિક, 0 થી શરૂ થાય તો પૂર્ણ સંખ્યા, તો શું એવી રીતે સમય સંખ્યા? હા, તો સમય સંખ્યા માટે પણ એક ચોક્કસ શબ્દ દ્વારા બનાવેલી વ્યાખ્યા છે. તો આપણે એનો અભ્યાસ કરીશું. આ થેલીની અંદરથી જુદી જુદી સંખ્યાઓ આપણે બહાર કાઢી, પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓ. બસ આ જ સંખ્યાઓને લગતી આ બધી જ સંખ્યાઓ આપણે જે થેલીની અંદરથી બહાર નીકાળી, આ આખી થેલીને જો આપણે નામ આપવું હોય તો આ થેલીનું નામ જ તમે સમય સંખ્યાઓ આપી શકો છો. અત્યાર સુધી મેં માત્ર સંખ્યાઓની થેલી કહી હતી. આ થેલીને તમે સમય સંખ્યા પણ કહી શકો છો, કારણ કે સમય સંખ્યાની અંદર થેલીમાંથી જેટલી પણ બધી વસ્તુઓ, જેટલી પણ સંખ્યાઓ આપણે બહાર કાઢી એ બધી જ સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યાની અંદર થાય છે. આપણે આગળના ચેપ્ટરમાં ગણ પરિચય વિશેનો અભ્યાસ કરીશું, તો એની અંદર ગણ બાબતમાં આપણે આવરી લઈ શકીએ કે આ સૌથી મોટો ગણ છે અને આ બધા તેના ઉપગણો છે, એટલે કે એની અંદર સમાયેલા છે. હવે આપણે સમય સંખ્યા એટલે શું? અહીં મેં એક અપૂર્ણાંક સંખ્યા લખેલી છે 3/8, એટલે કે 3 અષ્ટમાંશ. અહીંયા આપણે અંશ કહીશું અને આપણે છેદ કહીએ છીએ. પણ ઘણી બધી સંખ્યાઓ છે અને દરેક સંખ્યા વખતે અંશ અને છેદ બદલાતા રહેતા હોય છે. તો એને આપણે કોઈ એક ચલ પદ તરીકે, કે જે પદ વારંવાર બદલાતું હોય, તો એના માટે આપણે અંગ્રેજી અક્ષરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એવી જ રીતે આપણે P ભાગ્યા Q, P એટલે અંશ અને Q એટલે છેદ, એટલે P એટલે બધા જ પ્રકારની સંખ્યા. એમાં ધન, ઋણ, શૂન્ય બધી જ આવી જાય. એટલે કે જે સંખ્યાને P ભાગ્યા Q સ્વરૂપે, P
p/q સ્વરૂપે. આવું જ આપણે ગુણોત્તર અને પ્રમાણમાં કરતા હતા 2/3 એટલે કે 2/3. તો p/q સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે. જ્યાં એક વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે કે છેદ એટલે કે q બરાબર નથી 0. એટલે કે q 0 હોવો જોઈએ નહીં. જો q 0 હોય તો તે સંખ્યાને આપણે સમય સંખ્યા કહેતા નથી. હવે કોનો કોનો સમાવેશ સમય સંખ્યાની અંદર થાય? તો બધી જ પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને અપૂર્ણાંક આ બધી જ સંખ્યાઓને સમય સંખ્યા કહે છે. તો ફરીથી એકવાર કે સમય સંખ્યા એટલે શું? જે સંખ્યાઓને p/q સ્વરૂપે લખી શકાય. p એટલે અંશ અને q એટલે છેદ લખી શકાય તે બધી જ સંખ્યાઓને સમય સંખ્યા કહે છે. જ્યાં q એ 0 હોવો જોઈએ નહીં. બીજી ભાષામાં આપણે શબ્દમાં આવું પણ કહી શકીએ કે બધી જ પ્રાકૃતિક, પૂર્ણ, અપૂર્ણાંક, પૂર્ણાંક આ બધી જ સંખ્યાઓ ભેગી મળી અને સમય સંખ્યાની રચના કરે છે. તો હવે આપણે સમય સંખ્યા છે કે નથી એ એની અંદર p કયો અને એની અંદર q કયો એના કેટલાક ઉદાહરણો આપણે લઈએ. મેં એક સંખ્યા લખી છે. કઈ સંખ્યા છે બાળ મિત્રો? 3. શું 3 ને સમય સંખ્યા કહે છે? તમે પહેલી નજરમાં જોશો તો તમે મને કહેશો કે ના સાહેબ, ના કહેવાય. કહેશો ને? હા, ચોક્કસ કહેશો. કારણ કે તમે સરખાવા જશો અહીંયા p/q માં કે p એટલે કે 3 પણ નીચે q તો છે જ નહીં એટલે આને સમય સંખ્યા કહી શકાય નહીં. ના બાળકો, અહીંયા 3 ની નીચે કોઈ જ સંખ્યા નથી. એનો અર્થ એવો છે કે તેની નીચે 1 છે. હવે કેમ? તો તમે જાણતા હશો કે ગુણાકાર માટે 1 એ તટસ્થ સંખ્યા છે. એટલે કે 1 ના આપણે કોઈ પણ સંખ્યા સાથે ગુણીએ તો પરિણામ એનું એ જ રહે છે. એવી રીતે 1 ને આપણે ગમે તે સંખ્યા વડે ભાગીએ તો પણ પરિણામ એનું એ રહે છે. એટલે અહીંયા 3 એ નીચે છેદમાં 1 છે. હવે તમે કહેશો કે હા સાહેબ p/q સ્વરૂપ બને છે. એટલે કે 3 એ p છે અને 1 એ q છે. અને એટલા માટે આ સંખ્યાને આપણે સમય સંખ્યા છે. ખ્યાલ આવ્યો બાળ મિત્રો? 3 એકલા જ હતા પરંતુ નીચે છેદમાં કઈ નહીં એટલે કેટલા સમજવાના? 1. અને 1 હોય એટલે આને આપણે p/q સ્વરૂપમાં લખી શકીએ છીએ. આ જે મેં સ્વરૂપ લખેલું છે એ આપેલી સંખ્યાનું આ 3 આ એનું p/q સ્વરૂપ. એમાં 3 એટલે p, નીચે છેદ એટલે 1 એટલે q. અને જેને આવી રીતે p/q સ્વરૂપમાં લખી શકાય એને આપણે સમય સંખ્યા કહીએ છીએ. બીજું એક ઉદાહરણ લઈએ. આ એક સંખ્યા છે 2.1/4. અહીંયા પણ તમે થોડા કન્ફ્યુઝ થશો કે અહીંયા તો સરે p અને q જ કીધું છે, અહીંયા કોઈ પદ નથી, અહીંયા 2 છે. તો શું આને સમય કહેવાય કે ન કહેવાય? તો બાળકો આપણે ધોરણ 6 ની અંદર શીખ્યા હતા આ જે સંખ્યા જે અપૂર્ણાંક લખ્યો છે એને મિશ્ર પૂર્ણાંક કહેવાય. જેમાં પૂર્ણાંક આ 2 એ પૂર્ણાંક છે અને 1/4 એ અપૂર્ણાંક છે. આ મિશ્ર અપૂર્ણાંકને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. એ પણ તમને ખ્યાલ છે. આ બંનેનો ગુણાકાર અને એના જે જવાબ આવે છે એમાં આ એકને ઉમેરી દેવાનો. એટલે કે 4 દુ 8, 8 ને 1 9,
9 ચતુર્થાંશ. હવે તમારી નજર અહીંયા કરો. 9 એટલે p, 4 એટલે q, એટલે કે આનું p ભાગ્યા q સ્વરૂપ 2 પૂર્ણાંક 1 ચતુર્થાંશ નું p ભાગ્યા q સ્વરૂપ શું થશે? 9 ચતુર્થાંશ. અને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય છે, માટે આ સંખ્યાને પણ આપણે સમય સંખ્યા કહીશું. જ્યાં p એટલે જ્યાં 9 એ p અને 4 એ q છે, માટે એને આપણે સમય સંખ્યા છે. એવી જ રીતે બીજું એક ઉદાહરણ લઈએ. માઇનસ કે ઋણ 3/2. અહીંયા સ્પષ્ટપણે તમને દેખાય છે 3 એટલે p, 2 એટલે q, એટલે કે આને p ભાગ્યા q સ્વરૂપ આનું આ જ થાય છે, એટલે કે 3 ભાગ્યા 2 એ p ભાગ્યા q સ્વરૂપ છે. એમાં -3 એ p છે અને 2 એ q છે, અને માટે એને આપણે સમય સંખ્યાઓ સમય સંખ્યા. ચલો બીજું એક ઉદાહરણ લઈએ. 5/0. ચલો આપ જોઈ શકો છો p એટલે 5 અને q એટલે 0. તો p ભાગ્યા q સ્વરૂપ તો થઈ ગયું, પરંતુ ના, વ્યાખ્યાની લાસ્ટ છેલ્લે q 0 હોવો જોઈએ નહીં. અહીંયા q શું છે? 0 છે, માટે 5/0 ને આપણે સમય સંખ્યા કહી શકતા નથી, એટલે કે સમય સંખ્યા નથી. તો બહુ જ સરળ વસ્તુ છે બાળકો. સૌપ્રથમ સમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપ, એટલે કે અંશ ભાગ્યા છેદ સ્વરૂપે લખી શકાય, તેને સમય સંખ્યાઓ કહે છે. બીજી ભાષામાં કહીએ તો બધી જ સંખ્યાઓ, અત્યાર સુધી તમે જેટલી પણ સંખ્યાઓ ભણ્યા છો એ બધી સંખ્યાઓને સમય સંખ્યા જ કહેવાય છે. કોને ન કહેવાય, બસ આપણે યાદ આટલું જ રાખવાનું છે કે કોને ન કહેવાય, બાકી બધી કહેવાય જ છે. જો છેદમાં 0 હોય એને જ સમય સંખ્યા ન કહેવાય. બીજી બધી થોડી આગળ વાતો છે, પણ એ તમે નવા જ્યારે આગળના ધોરણમાં અભ્યાસ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે. હાલ પૂરતું આપણે સમય સંખ્યા કોને નહીં કહીએ? તો જેના છેદમાં 0 હોય એને આપણે સમય સંખ્યાઓ કહીશું નહીં. બાકીની બધી જ સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ કહીએ છીએ. તો આ ઉદાહરણોનો ઘરે અભ્યાસ કરી અને તમારા પુસ્તકની અંદર આપેલી નોંધ પૂરી કરશો. સમય સંખ્યા છે કે સમય સંખ્યા નથી. હવે આગળ આ ચેપ્ટરની અંદર આપણે સમાન સમય સંખ્યાઓ વિશે વાત કરીશું, એટલે કે કઈ સંખ્યાઓને સમાન સંખ્યાઓ કહેવાય, સમાન સંખ્યાઓ કેવી રીતે શોધી શકાય અને કેવી રીતે ઓળખી શકાય, તો એનો હવે આપણે અભ્યાસ કરીશું. અહીં હું બે સંખ્યાઓ લખું છું, સમય સંખ્યાઓ છે. એક સમય સંખ્યા છે 5/20 અને બીજી એક સમય સંખ્યા હું લખું છું 1/4. ધોરણ 6 ની અંદર અપૂર્ણાંક ચેપ્ટર આવતું હતું અને એની અંદર આપ બાળકો અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, એટલે કે છેલ્લું સ્વરૂપ. છેલ્લું એટલે કયું? તો એ સંખ્યા જે વિભાજ્ય હોય, કે જેના ભાગ પડતા હોય, જેના અવયવો પડતા હોય, એના બધા જ અવયવો પાડી સરખા અવયવોને દૂર કરી અને લાસ્ટમાં જે પદ વધતું હતું એને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેતા હતા. તો જ્યારે તમારે કોઈ બે સંખ્યાઓ સમાન છે કે નથી, સમાન સમય સંખ્યાઓ છે કે નથી એ જાણવી હોય તો સૌપ્રથમ આપણે એમના અવયવો પાડી સમાન અવયવો દૂર કરી અને એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવીશું. એ 5/20 છે
5 એવી અવિભાજ્ય સંખ્યા છે એટલે કે એના અવયવો પડશે નહીં. 20 છે તો 20 ના અવયવો તમે પાડતા શીખ્યા હશો. અહીંયા એક સામાન્ય ઉદાહરણ લઉં છું કે 20 પાછળ શૂન્ય છે એટલે 2 કી 2 વડે ભાગીએ એટલે 10, 2 વડે ભાગીએ એટલે 5, 5 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5. 5 5 આપણે ઉપર નીચે સમાન હતા એટલે દૂર કર્યા. એ 2 ગુણ્યા 2 એટલે 1/4. અહીંયા 1/4 માં એક પણ અવિભાજ્ય છે અને 4 એટલે 2 ગુણ્યા 2 કોઈ પદ ઉડતા નથી. અહીંયા તમને જોવા મળશે કે બંને સંખ્યાઓનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/4 આવે છે. તો તમે આ બંને સંખ્યાઓને સમાન એટલે કે તેમની વચ્ચે બરાબર મૂકી શકો છો. અને આ બંને સંખ્યાઓ એકબીજાની સમાન સમય સંખ્યાઓ છે. તો આ ઉદાહરણ પરથી આપને એની વ્યાખ્યા પણ આવડી ગઈ હશે. તમે વ્યાખ્યા જાતે પણ બનાવી શકો છો ને. બહુ સરળ છે. જે સમય સંખ્યાઓના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સમાન હોય તેમને સમાન સમય સંખ્યાઓ કહે છે. કેવી રીતે સમાન છે કે નથી એ જાણવું હોય તો શું કરીશું? બંને સંખ્યાઓના અવયવો પાડી સમાન અવયવો અંશ અને છેદમાંથી દૂર કરી લાસ્ટમાં જે સ્વરૂપ વધે છે જો એ સ્વરૂપ સરખા આવે તો બંને સમાન સમય સંખ્યાઓ છે અને સ્વરૂપ સરખા ન આવે તો બંને અસમાન છે. હવે કોઈ એક સંખ્યા આપેલી હોય અને એની તમારે સમાન સમય સંખ્યાઓ લખવી હોય તો કેવી રીતે લખી શકાય? તો આપેલી સંખ્યાને શૂન્ય સિવાય અંશ અને છેદમાં સરખી સંખ્યા વડે ગુણવાથી તેની સમાન સમય સંખ્યા મળે છે. જે સંખ્યા તમને આપી છે એના અંશ અને છેદને તમે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા વડે ગુણો એટલે તમને જે તે સંખ્યાની સમાન સમય સંખ્યા મળે છે. એના ઉદાહરણ લઈએ. 2/4 ની 5 સમાન સમય સંખ્યાઓ લખો. બહુ ઈઝી વસ્તુ છે. મેં કીધું એમ કેટલી કરવાની છે? 5. તો આપણે પહેલા 5 વખત 2/4 લખી જ દેવાના. શું કરવાનું? જેટલી સમય સંખ્યાઓ શોધવાની કીધી છે તેટલી વખત એ સંખ્યાને લખી દેવાની. હવે મેં કહ્યું એમ શૂન્ય સિવાય પહેલો અંક કયો આવે? 1. તો 1 નો પણ આપણે ઉપયોગ કરીએ તો એની એ સંખ્યા મળશે. એટલે 1 પછી 2 તો 2 થી સ્ટાર્ટ કરવાનું. અંશને પણ 2 વડે છેદને પણ 2 વડે. એટલે આનું પરિણામ શું મળશે? 2 દુ 4 અને નીચે 4 દુ 8. એટલે કે 2/4 ની પ્રથમ સમાન સમય સંખ્યા કઈ આવી? 4/8. 2 વડે પતી ગયું. 2 પછી કોણ આવે? 3. તો અંશને પણ 3 વડે છેદને પણ 3 વડે ગુણાકાર કરીએ. 3 દુ 6, 4 ગુણ્યા 3 એટલે 4 તરી 12 એટલે 6/12.
આનો વારો અહીંયા હવે કેટલા વડે ગુણીશું 4 વડે તો 8 ભાગ્યા 16 અહીંયા 5 વડે 10 ભાગ્યા 20 અને અહીંયા 6 વડે 18 ભાગ્યા 24 ચાલો બહુ સરળ આપેલી સંખ્યાને 2 થી શરૂ કરી દેવાનું તો આવી રીતે આપણે સમાન સમય સંખ્યા બનાવી શકીએ છીએ તો હવે બીજા એક બે ઉદાહરણ સમાન સમય સંખ્યાને લઈને અહીં હું એક ઉદાહરણ લખું છું જેમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે અહીંયા જે ચોરસ ખાનાઓ છે આ ખાનાઓની અંદર તમારે એવી સંખ્યા મૂકવાની છે કે જેથી કરીને આ બધી જ સંખ્યાઓ વચ્ચે શું છે બરાબરનું ચિહ્ન છે તો બરાબરનું ચિહ્ન એટલે કે બધી જ સંખ્યાઓ સરખી છે એવી રીતે તમારે બનાવવાની છે બહુ જ સરળ છે સૌપ્રથમ કઈ સંખ્યા પકડવાની જેના અંશ અને છેદ આપેલા છે કોના અંશ અને છેદ આપેલા છે 5/4 ના 5/4 ના હવે પહેલી 32 છે તો છેદની આપેલા છે ને તો આ જે 4 છે એનો અને 32 વચ્ચેનો સંબંધ આપણે ખોળવા શોધવાનો 4 એકાનો ઘડિયો તમે 32 સુધી બોલી શકો છો ને તો કે હા 4 ગુણ્યા 8 એટલે કે 4 અઠ્ઠા 32 એટલે કે આને આપણે આવી રીતે લખી શકીએ 4 અઠ્ઠા 32 એટલે કે 4 ને કઈ નવી સંખ્યા વડે ગુણ્યા છે 8 વડે એટલે 8 ચોક 32 થયા હવે આગળ હમણાં 2 મિનિટ પહેલા આપણે શીખ્યા કે છેદ અને અંશ બંનેને સમાન સંખ્યા વડે ગુણવા તો કયા વડે 8 તો ઉપર પણ આપણે 8 વડે ગુણીએ એટલે કે 5 ને આપણે 8 વડે ગુણીએ તો 8 પંચું 40 એટલે કે 40 ભાગ્યા 32 આ એક સંખ્યા છે હવે આનો વારો આવ્યો અહીંયા પણ છે ચલો 30 એટલે કે અંશમાં છે તો અંશ જોવાનો ચલો 5 અને 30 વચ્ચેનો સંબંધ 5 ગુણ્યા 6 ફરીથી પાછળ જઈએ રિવાઇન્ડ કરીએ તો કે સમાન સંખ્યા વડે ગુણવાના તો અંશને 6 વડે ગુણ્યા છે તો છેદને પણ આપણે 6 વડે ગુણીએ એટલે કે 4 ગુણ્યા 6 તો 6 24 એટલે કે 30 ભાગ્યા 24 લાસ્ટ અહીંયા પણ અંશ છે તો 5 ને આપણે કેટલા વડે ગુણીએ છીએ 4 વડે તો 5 24 તો ઉપર 4 વડે ગુણ્યા છે તો નીચે પર 4 વડે ગુણવા પડે તો 4 ગુણ્યા 4 એટલે કે 100 તો આવી રીતે તમે સમાન સંખ્યાનો ઉપયોગ કરી અને પેટર્ન પણ પૂરી કરી શકો છો તો આશા છે બાળકો કે આ ચેપ્ટરની અંદર આપે સરસ અભ્યાસ કર્યો છે અને ઘરે પણ આવા જ દાખલાઓનો તમે અભ્યાસ કરી તમે પૂરી તૈયારી કરી શકો છો અસ્તુ